ઉમેદવારી ફોર્મ ભર્યું બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર। કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ભાવુક પણ થયા હતા। સ્ટેજ પર ગેનીબેન ઠાકોર ભાવુક થયા। ગેનીબેન ઠાકોર ભાવુક થતા કહ્યું કે મારી લાજ રાખજો, ચૂંટણી લડવા ગામડે ગામડે લોકો મને પૈસા આપે છે। બોલ સાહેબ, પણ જ્યારે ગામડે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ને ત્યારે એમનું ઋણ મારા ઉપર છે। અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં, પેઢીઓ ખસી જાય છે પણ એને ટિકિટ નથી મળતી। અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે, એની ભાઈચારાની ભાવના રાખજે। આટલું કઈ વિરમું છું। જય હિન્દ, જય ભારત। તાપજુઓ પોતાની ઉમેદવારી નોંધાવવા જતા હતા અને તે સમય દરમિયાન સભાનું આયોજન જે કરવામાં આવ્યું હતું ત્યાં તમામ લોકોને તેમણે એવું કહ્યું કે મારી લાજ રાખજો। ગેનીબેન ઠાકોર કે જેઓ ફોર્મ ભરવા જતા હતા અને તે દરમિયાન તેઓ ભાવુક થયા અને દ્રશ્યો પણ જોવા મળ્યા। બોલ સાહેબ, પણ જ્યારે ગામડે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ને ત્યારે એમનું ઋણ મારા ઉપર છે। અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં, પેઢીઓ ખસી જાય છે પણ એને ટિકિટ નથી મળતી। અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે, એની ભાઈચારાની ભાવના રાખજે। આટલું કઈ વિરમું છું। જય હિન્દ, જય ભારત। તાપજુઓ આજે ઉમેદવારી નોંધાવી હતી બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર કે જેમણે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। તે પહેલા શક્તિ પ્રદર્શન સભાઓ કરી હતી અને કલેક્ટર કચેરીએ પહોંચ્યા તે પહેલા જ આ દ્રશ્યો જોવા મળ્યા। તેઓ ભાવુક થઈ ગયા હતા। તેમને આ વખતે લોકસભાની જે ટિકિટ આપવામાં આવી હતી અને તમામ લોકોને તેમણે કહ્યું કે મારી લાજ રાખજો। ગેનીબેન ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું તો બનાસકાંઠાથી બંને મહિલાઓની ટક્કર જોવા મળશે અને આ કાંટેકી ટક્કરમાં આજે બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર કે જેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું અને બાઇક રેલી સાથે તેઓ ત્યાં પહોંચ્યા હતા।